નમસ્કાર. આપણે નિહાળીશું આજના મુખ્ય સમાચાર. કાશ્મીરમાં લાખો લોકો ફસાયા. શહેરમાં ગણપતિ બાપાનું વિસર્જન. ચાંગોદરમાં સામવેદ હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ. આંબલી રોડ પર ઓડી ગાડીનો અકસ્માત. સુપ્રસિદ્ધ કવિ મનહર દિલદારનું અવસાન. કાશ્મીરમાં લાખો લોકો ફસાયા. શ્રીનગરમાં સંદેશા વ્યવહાર ઠપ. જમ્મુ કાશ્મીરમાં ભયાનક પૂરનો સામનો કરી રહેલા લોકો બચાવવા સૈન્યએ પોતાની સૌથી મોટા બચાવ કાર્યનો આરંભ કરી દીધો છે. શ્રીનગરના અનેક વિસ્તારમાં પાણીમાં સંપૂર્ણ ડૂબી જતા તારાજ થઈ ચૂક્યો છે. જમ્મુ કાશ્મીરમાં 70 થી 80% વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ છે. મોબાઈલ, ટેલિફોન, ઇન્ટરનેટ સેવા ઠપ છે. ખીણ વિસ્તારમાં મોટા ભાગના લોકો ઘરના બીજા કે ત્રીજા માળની છત પર આશરો લઈ રહ્યા છે. કાશ્મીરમાં 90 ગુજરાતીઓ ફસાયા છે. ગુજરાતનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તેના સંપર્કમાં છે. પૂર હોનારતમાં મૃત્યુ આંક 200 ની નજીક પહોંચી ચૂક્યો છે. સૈન્યના વડા જનરલ દલબીરસિંહ સુહાગે સોમવારે જણાવ્યું હતું કે પૂરગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં છેલ્લામાં છેલ્લી વ્યક્તિને સલામત સ્થળે નહીં ખસેડાય ત્યાં સુધી જવાનો રાહત બચાવ કામગીરી ચાલુ રાખશે. જમ્મુ કાશ્મીરમાં એક સમયે ત્યાંના અમુક જૂથના દ્વારા કહેતા હતા કે ગો બેક. સૈન્ય જે આજે જવાનોને બોલાવી રહ્યા છે. શહેરમાં હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાનું વિસર્જન. સોમવારે સમગ્ર શહેરમાં ગણપતિ દાદાને હર્ષોલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી. બપોરથી જ શહેરની ગલીઓમાં, મહોલ્લામાં, સોસાયટીમાં લોકો ગણપતિ બાપાની મૂર્તિઓ લઈ જઈને જુદા જુદા વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓ ઢોલ, નગારા અને ડીજેના તાલે ખૂબ જ ઉત્સાહ સાથે ઝૂમ્યા હતા. સાથે ચોમેર, અબીર, ગુલાલ ઉડાડતા ગણપતિ બાપાને વિદાય આપી હતી. ચાંગોદરમાં સામવેદ હોસ્પિટલનો ભવ્ય પ્રારંભ. ચાંગોદરમાં કેર હોસ્પિટલમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા તબીબી નર્સિંગ વ્યક્તિઓનો સ્ટાફ હશે, જેઓ રાષ્ટ્રીય પ્રોટોકોલથી પરિચિત અને સમાજને ઉત્તમ મળી શકતી સેવા આપવા. ચાંગોદર સ્થિત સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઔપચારિક ઉદ્ઘાટન મુખ્ય અતિ મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિરના ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. માનદ અતિથિ ડોક્ટર વિક્રમ શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, શેલ્બી હોસ્પિટલ, કનભા એફ ગોહિલ, ચેરમેન ઓફ બાવડા ઉપસ્થિત રહ્યા હતા. સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાંગોદર પાસે અદ્યતન ICU ઓપરેશન થિયેટર. 50 બેડેડ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ વિધિ કરી છે, જેનાથી ધોળકા, બાવળા અને સાણંદ તાલુકાના ગામડાના જે માણસો છે તેમને અદ્યતન સાધનોથી સજ્જ એવી હોસ્પિટલમાં ક્રિટિકલ રોગો તથા અકસ્માતના રોગોની ડાયાલિસિસની બધી સારવાર અમે અહીંયા ઉપલબ્ધ કરેલ છે, જે અમદાવાદની મોટી હોસ્પિટલ કરતાં આપણે 30% ઓછો રેટની રાહત દરે અહીંયા આપણે સારવાર કરવાની છે. બધા જ ડૉક્ટરો આપણે અહીંયા ફિઝિશિયન, સર્જન, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ઓર્થોપેડિક ડૉક્ટર, બધા ડૉક્ટરો અહીંયા 24 કલાક સેવા આપે છે. બધા ટ્રેન નર્સિંગ સ્ટાફ અને અદ્યતન સાધનોથી સુસજ્જ લેમિનાર ઓટીવાળી આ એરિયામાં અમે પ્રથમ હોસ્પિટલ બનાવી દીધી છે. ટ્રોમા સર્જન, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, યુરોલોજિસ્ટ, ફિઝિશિયન, ઓર્થોપેડિક સર્જન, જનરલ સર્જન, લેપ્રોસ્કોપિક સર્જરી બધી જ ફેસિલિટી વિથ ડાયાલિસિસ છે. અને 24 કલાક ફાર્મસી, પેથોલોજી અને ઇમરજન્સી છે. અમદાવાદથી નજીકના એરિયામાં આ એરિયા રૂરલ એરિયા ગણાય અને અમદાવાદ તથા રાજકોટ બાજુથી આવતા માણસોને સારી રીતે એક્સેસેબલ રહે એના માટે અમે અહીંયા આ જગ્યા છે. ડૉક્ટર પાર્ટીશા, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડૉક્ટર મયુર રાવલ શાહ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, ડૉક્ટર મૌલિક વોરા, ઓર્થોપેડિક, ડૉક્ટર કેવલ શાહ, યુરોલોજિસ્ટ, ડૉક્ટર મયુર રાવલ અમારા ફિઝિશિયન છે.
ઉપલબ્ધ છે, જેમાં અદ્યતન સાધનો અને એડવાન્સ એક્સ-રે ડિજિટલ ટેકનોલોજી સાથેનું સોનોગ્રાફી મશીન પણ ઉપલબ્ધ છે. ઉપરાંત નિષ્ણાત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ છે. જનરલ વોર્ડ, સ્પેશિયલ વોર્ડ અને લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાંગોદરના વિવિધ પ્રકારની સુવિધાઓ જેવી કે 24/7 દવાઓની વ્યવસ્થા, દર્દીઓ માટે મિનરલ વોટર, તમામ મેડિકલ સુવિધા જેમાં કટોકટી સમયનું સંચાલન, પેથોલોજી લેબોરેટરી, અલગ અલગ કક્ષાના રૂમો, હોસ્પિટલ અંગેની યોગ્ય માહિતી માટેની વ્યવસ્થા અને ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ અંગે ભૂલ વગરની ખાતરીદાયક વ્યવસ્થા તેમજ દર્દીઓને અનુરૂપ દસ્તાવેજોની વ્યવસ્થા તથા દર્દીઓને ન્યૂનતમ રોકાણ સમય વગેરે. સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સંતોષ ગઢવીએ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય ગુણવત્તાયુક્ત મેડિકલ ટ્રીટમેન્ટ આપવાની અને પ્રત્યેક વ્યક્તિ જે અમારા દરવાજે પ્રવેશે તેને પ્રત્યેક કાળજી લઈને તેમને વહેલામાં વહેલી તકે હેલ્ધી સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો છે. આંબલી રોડ પર ઔડી ગાડીનો અકસ્માત. આંબલી રોડ પર ઔડી ગાડીનું ટાયર ફાટતા BRTSની રેલિંગ્સમાં ઘૂસી ગઈ હતી. રવિવારે બપોર પછી બોપલ તરફથી આવતી GJ01 RC6116 નંબરની સફેદ ઔડી કાર અચાનક ટાયરની ચીચિયારીઓ સાથે BRTSની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. કારમાંથી 3 લોકો ઉતરી ગયા હતા અને ઔડી કારની એરબેગ્સ ખુલી ગઈ હતી. અકસ્માત દરમિયાન આંબલી ગામ તેમજ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. ઓડીમાં બેઠેલા 2 યુવકો અને યુવક ચાલકને જરા સરખી પણ આંચ આવી ન હતી. બનાવની જાણ થતાં જ સરખેજના PSI DS ઈસરાની તેમજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે પારસભાઈ દેસાઈ ચાના વેપારી તેમજ 2 મિત્રો બોપલથી આંબલી ઘરે જઈ રહ્યા હતા. BRTSની રેલિંગમાં થયેલા નુકસાન બદલ BRTSના સુપરવાઇઝરે ખર્ચ વસૂલ્યો હતો અને ખર્ચ લીધા બાદ ફરિયાદ નોંધાવી ન હતી. પ્રસિદ્ધ કવિ મનહર દિલદારનું અવસાન. સુપ્રસિદ્ધ કવિ મનહર દિલદારનું અવસાન. મૂળ વાંકાનેર, સૌરાષ્ટ્રના વતની સુપ્રસિદ્ધ ગઝલકાર અને કવિ મનહર દિલદારનું અમદાવાદ મુકામે ટૂંકી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ વીરેન્દ્ર રાવલ ફિલ્મ પત્રકાર અને PR ભૂપેન્દ્ર રાવલ તથા શૈલેષ રાવલ અને વંદનાબેન ત્રિવેદીના પિતા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર.